જૂનાગઢ જિલ્લા પંચાયતની ટર્મ પૂર્ણ થતાં પ્રમુખ હરેશભાઈ ઠુમ્મરને અધિકારીઓ તથા મત વિસ્તારના લોકોની ભાવુક શુભેચ્છા મુલાકાત. ફરી વિજય થઈને પાછા આવો. જૂનાગઢ જિલ્લા પંચાયતની વર્તમાન ટર્મ પૂર્ણ થવાના કારણે પ્રમુખ હરેશભાઈ ઠુમ્મરના કાર્યકાળનો અંત આવ્યો છે. આ સમયે તેમણે જિલ્લા પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ તથા તેમના મત વિસ્તારના અનેક ગ્રામજનો અને લોકોએ ખાસ મુલાકાત લઈને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી. આ મુલાકાત દરમિયાન લોકોએ હરેશભાઈ ઠુમ્મરના વિકાસ કાર્યો, જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં કરેલા સુધારાઓ અને લોકોની સેવામાં તેમની અવિરત મહેનતની પ્રશંસા કરી હતી. અનેક લોકોએ ભાવુક થઈને કહ્યું કે આવનારી જિલ્લા પંચાયત ચૂંટણીમાં ફરી વિજય પ્રાપ્ત કરીને 5 વર્ષ માટે સારા હોદ્દા પર પાછા આવો. તમારા જેવા સમર્પિત નેતાની જરૂર છે. તેમણે હરેશભાઈને આશીર્વાદ આપ્યા અને તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી. જિલ્લા પંચાયતના અધિકારીઓએ પણ તેમના માર્ગદર્શન અને સહકાર માટે આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો ચીફ સરફરાઝ રફાઈ, જૂનાગઢ. તો હું હરેશ ઠુમ્મર, પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત જૂનાગઢ. જિલ્લા પંચાયતના પ્રમુખ થયો એના આજે 2.5 વર્ષ મારે પૂર્ણ થયા છે. આજે મારો કાર્યકાળ પૂરો થયો છે ત્યારે જૂનાગઢ જિલ્લા માટે મેં કરેલા કામો જે છે એમાં સિંચાઈ વિભાગમાં લેવામાં આવે તો 10 કરોડના કામો એમાં કરવામાં આવ્યા છે. નાણાં પંચના કામો જે છે 12 કરોડના કામો જિલ્લા પંચાયતની અંદર કરવામાં આવ્યા છે. ગામની રેતી કણકણ અને સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટ અંદાજિત ₹5 કરોડને ખર્ચે ગામડાના વિકાસ માટે વાપરવામાં આવી છે. માર્ગ અને મકાનમાં ₹500 કરોડના ખર્ચે રોડ રસ્તાના કામો કરવામાં આવ્યા છે. આરોગ્યની વાત કરીએ તો મોટી એમ્બ્યુલન્સો પણ મેં જિલ્લાની અંદર આવી છે. અંદાજિત 50-60 લાખ રૂપિયાને ખર્ચે એમ્બ્યુલન્સો આપવામાં આવી છે. ઈ રિક્ષાઓ 120 ગામની અંદર ઈ રિક્ષાઓ જેમાં પેટ્રોલ ન નાખવું પડે, બેટરીથી ચાલે એવી 120 ઈ રિક્ષાઓ આપવામાં આવી છે. ત્યારબાદ સ્પોર્ટ ક્લબ તરીકે ભારતમાં પહેલી વખત જિલ્લા પંચાયતમાં સ્પોર્ટ ક્લબ આપણે ડેવલપ કર્યું છે, જેની અંદર વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે. રાઇફલ, જુડો, કરાટે, જીમ, બોક્સ ક્રિકેટ આ પ્રકારની પ્રવૃત્તિઓ અને છોકરાઓને રમતગમત માટે ડેવલપ કર્યું છે. અમારું જિલ્લા પંચાયત હસ્તકનું કર્યું છે. અસંખ્ય કામો, તળાવના કામો હોય, વીજળીઓના કામ હોય, અન્ય કામો હોય, રોડ રસ્તાના હોય, જેટલા બી કરવાના પ્રયત્ન મારાથી થયા એટલા કર્યા છે. હું જૂનાગઢ જિલ્લાની જનતાનો મને જે સેવા કરવાની તક મળી, મારી ભારતીય જનતા પાર્ટીએ મને જે વિશ્વાસ મૂક્યો તો મેં 2.5 વર્ષ સાર્થક કરીને લોકોની સેવા કરવાના તક મળી એ બદલ સૌની વચ્ચે રહીને લોકોના કામ કર્યા છે. મારાથી નાની મોટી ક્ષતિઓ રહી હોય તો હું જૂનાગઢ જિલ્લાની જનતાનો ક્ષમા માંગુ છું. મારાથી રહેલી ક્ષતિઓને આપ માફ કરશો. ફરી આપની વચ્ચે નવી અંદાજ, નવી જવાબદારી સાથે આપની સેવા કરવાની મને તક મળશે તો આપની વચ્ચે રહી વગર જવાબદારીએ પણ આપની જૂનાગઢ જિલ્લાની જનતાનો, દેશનો, રાજ્યનો અને રાષ્ટ્રની સેવા કરતા રહીશું. આપણે હળી મળીને જૂનાગઢ જિલ્લાનો વિકાસ કરતા રહીશું. ભારત માતા કી જય. આજે મારા 2.5 વર્ષ પૂરા થયા છે.